ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। આજે અમે પહોંચી ગયા છીએ અમદાવાદના સૌથી મનમોહક સ્થળ એટલે કે ફ્લાવર શો 2024માં કે જેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ દ્વારા લેવામાં આવી છે। તો ચાલો માણીએ અહીંયાના નયનરમ્ય દ્રશ્યો। સુંદર દ્રશ્ય લાગ્યું હોય તો આ છે કે જ્યાં ફ્લાવરથી બાર્બી ડોલને સજાવવામાં આવે છે। આપણી પાસે કેટલાક ટુરિસ્ટ પણ આ નયનરમ્ય દ્રશ્યો માણવા માટે આવ્યા છે, તો તેમની પાસેથી માહિતી લઈશું કે તેમને આ ફ્લાવર પાર્ક કેવો લાગે છે। પહેલાં તો આપનું સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં। જે આપની આ પહેલી મુલાકાત છે ફ્લાવર શો? હા, 2024 માટે પહેલી મુલાકાત છે અને ઘણા ટાઈમથી વિચારીને રાખ્યું હતું કે ફ્લાવર શો જોવા જઈશું। 15 દિવસનો ટાઈમ હતો, આજે અમને ટાઈમ મળ્યો। આજે અમે આવ્યા છીએ બધા ફ્રેન્ડ સાથે અને ફ્લાવર શો જોવાની બહુ જ મજા આવી છે। દર વર્ષની જેમ સારી રીતે શણગારેલું છે, પ્લસ અટલ બ્રિજ પણ છે સાથે, તો એ બધી જગ્યાએ ફરવાની બહુ જ મજા આવે છે। ફૂલ જેવી નાની બાળકી પણ છે જે અહીંયા ફ્લાવર શો મનાવવા માટે નયનરમ્ય દ્રશ્યો જોવા માટે આવી છે। બેટા કેવું લાગે છે? કેવું બધા ફ્લાવર સારા છે? બહુ મજા આવી છે। તું પહેલી વખત આવી છે? પહેલી વખત આવ્યા છો ફ્લાવર શો? હા, ફ્લાવર શો પહેલેથી આવ્યો, બોમ્બેથી ફર્સ્ટ ટાઈમ આવ્યો આ બાજુ જોવા ફ્લાવર શો, ને ફ્લાવર શો જોઈને બહુ ખુશ થઈ ગયો અને આનંદ આવ્યો અને વેરી નાઇસ। અને અમે નરેન્દ્ર મોદીમાં અમે પ્રોગ્રામમાં બધા ગયા હતા, એનો લાભ લીધો અમે બધા એ લોકોએ, ફ્રેન્ડ સર્કલ હતા બધા। એટલે તમે છેક મુંબઈથી ખાસ માટે આવ્યા છે, એના માટે ખાસ આવ્યા છે બોમ્બેથી। અને ગાંધી આશ્રમ જોયું, ગાંધી મંદિર જોયું, ને આ ફ્લાવર શો અને આ અટલ બિહારી બ્રિજ જોવા જવાનું છે બાકી ચાલી, એટલે વેરી નાઇસ। કે નાના ભૂલકાઓ હોય કે મોટી ઉંમરના લોકો હોય કે પછી બીજા રાજ્યોમાંથી આવતા લોકો હોય, બધું જ માનવ મહેરામણ આ સુંદર દ્રશ્યોને નિહાળવા માટે અહીંયા પહોંચી ગયું છે। જો તમે પણ હજી ફ્લાવર પાર્કની વિઝિટ નથી કરી તો તમે હાલ જ આ નયનરમ્ય દ્રશ્યો જોઈ શકો છો। તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સ।